नमस्कार। आज शिल्प पैथोलॉजी लैब में इंटरनेशनल योग डे मनाया गया है। उसकी हाइलाइट्स देखिए। શરૂઆત આપણે પ્રાર્થનાથી કરવાની છે। એક લાઈન હું બોલીશ પછી તમે રિપીટ કરતા રહેજો। શરૂઆત 3 ટાઈમ્સ ઓમકારથી થશે એ પછી આપણે પ્રેયર તમે લોકો રિપીટ કરો। ઓકે, ચલો બેક સ્ટ્રેટ કરી દો, બંને હાથ થઈ ગયા મુદ્રા, આંખો પાછી નમસ્કાર મુદ્રા। જેટલું તમે ટ્વિસ્ટ કરી શકો એટલું ટ્વિસ્ટ કરવાની કોશિશ કરો। ધીરે ધીરે શ્વાસ ભરતા ભરતા સેન્ટરમાં આવી શ્વાસ છોડતા છોડતા અપોઝિટ સાઈડ। હવે તમારો જમણો હાથ છે એ ડાબા પગ પર આવશે, ડાબો હાથ પાછળની તરફ, આખું પૂરી ટ્વિસ્ટ કરો। લાસ્ટ ટાઈમ ઇન્હેલ કરતા કરતા હેડ અપ, exhale करता करता head down, side to side, inhale करता करता center में, exhale करता करता left side, inhale करता करता center, exhale करता करता right side। તો એ છે વૃક્ષાસન। કેમ કે જ્યારે તમે સ્ટેન્ડિંગ આસનાસ કરો છો ત્યારે તમારામાં કોન્ફિડન્સ તો વધે છે પણ સાથે એકાગ્રતા વધે છે। કેમ કે તમે ઊભા રહીને કરો છો એટલે તમારું પૂરું ધ્યાન તમારા શરીર પર રહેવાનું છે। એક તો પડવાની બીક હોય છે કે હું પડી જઈશ, એટલે ધ્યાન ક્યાં રહેવાનું છે? આપણા શરીર ઉપર। અને જ્યારે હોલ્ડ કરીએ ત્યારે પણ આપણું ધ્યાન આપણા શરીર પર રહેવાનું છે કે આપણે કેવી રીતે આપણે બેલેન્સ કરીએ છીએ આસન, એના ઉપર મેઇન ફોકસ હોય છે। અને જ્યારે તમે તમારા આસન ઉપર ફોકસ કરો ત્યારે એની ઇફેક્ટ થાય છે, ત્યાં સુધી નથી થતી। બાકી તો અહીંયા કરતા હોય, નજર બધે ફરતી હોય, આંખો બંધ હોય, પણ વિચારો બધે ફરતા હોય કે અહીંયા શું થાય છે, અહીંયા શું થાય છે। તો ચાલો વૃક્ષાસનની પ્રેક્ટિસ કરીએ અને હાથ નમસ્કાર મુદ્રામાં લઈ આવો। અહીંયાથી પછી સીધા ઉપર લઈ જાઓ। વેરી ગુડ। થોડી વાર હોલ્ડ કરવાની કોશિશ કરીએ। एकदम स्ट्रेट होवा જોઈએ, ઘૂંટણ એકદમ સ્ટ્રેટ હોવા જોઈએ। શ્વાસ ભરતા ભરતા પાછળની તરફ ઝૂકો, આંખો ખુલ્લી। એવું લાગે છે કે ચક્કર આવે છે તો તરત રિલીઝ કરી દેવાનું। યસ, 10 સેકન્ડ હોલ્ડ કરવાની કોશિશ કરો। શરીરને એકદમ રિલેક્સ રાખવાનું। 1 2 3 4 5 6 7 8 9 10। વેરી કરતા કરતા બંને હાથને સીધા ઉપર લઈ જાઓ, પર્વતાસન। હવે તમારી સ્પાઇન એકદમ સ્ટ્રેટ થશે। તમે જે શ્વાસ લો છો એ સીધો તમારી સ્પાઇનમાં જશે। આંખો બંધ કરી દો, ફેસ પર સ્માઇલ રાખી થોડી વાર હોલ્ડ કરીએ। આંખોને બંધ કરી દો, ધ્યાન શ્વાસ પ્રશ્વાસ પર આપો। તમે જે શ્વાસ લો છો, જે શ્વાસ છોડો છો, થોડી વાર એના પર ધ્યાન આપો। ધીરે ધીરે બંને હાથને નીચે લઈ આવો। એ પછીનું આસન